જય ગૌ માતા મિત્રો, આજે આપણે નિહાળીશું એક ઝલક જીવદયા ગ્રુપની સેવાનું। બધા જ સેવાભાવી સ્વયંસેવકો સવારના તૈયાર થઈને સૌથી પહેલા પહોંચી જઈએ નાકોડા ધામ, જ્યાં અમે નૌકાશી કરીએ। નૌકાશી કરીને અમે નીકળી જઈએ મંકી પોઈન્ટ માટે, જ્યાં અમે વાંદરાઓને કેળા અને ચણા આપીને એમની આ રીતે સેવા કરીએ। અમને અને કેળાને જોતા જ બધા વાંદરાઓ દોડવા કૂદવા માંડે અને ઉત્સાહથી અમારી પાસે આવી જાય। અમે એમને પ્રેમથી કેળા આપીએ અને એમને જોઈને અમને ખૂબ આનંદ થાય છે। જે પહેલી વખત આવ્યું હોય એ તો વાંદરાઓને જોઈને બહુ ડરી જાય છે, પણ વાંદરાઓ કોઈને હાનિ નથી પહોંચાડતા। આ નિર્દોષ જીવ શું કરવા આપણને હાનિ પહોંચાડશે? આપણે તેમની સેવા કરવા માટે આવ્યા છે। મંકી પોઈન્ટથી પછી અમે નીકળી જઈએ કલાપૂનમ જીવદયા ધામ જવા માટે, જે સ્થિતિ છે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નંદોર ગામમાં। અમે અહીંયા ગાયોની સેવા કરીએ। અમે અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત તો આવીએ જ છીએ। ઓછામાં ઓછા અમે 2 પિકઅપ રજકો ગાયોને આપે। ઘણીવાર અમે રજકા સાથે રોટલી, કલિંગર, ગોળ, કેળા જેવા અન્ય ખાદ્ય પદાર્થો પણ આપીએ છીએ। છેલ્લા 10થી વધારે વર્ષથી અમે આ સેવા કરીએ છીએ। અમારા ગ્રુપમાં 40થી 50 જણા છે, જેને જેમ અનુકૂળતા હોય એ લોકો એ પ્રમાણે આવે છે। ગાયો સાથે સાથે ગૌશાળામાં ઊંટ, બકરી, બળદ જેવા અન્ય જાનવરો પણ છે, જેને અમે ઘાસ આપીએ। ઘણીવાર અમારી સાથે દાતાઓ પણ પોતે સેવા કરવા આવે છે। અમે બધા સ્વયંસેવકો સંપૂર્ણ રીતે પોતાના ખર્ચે આવીએ છીએ અને નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ। અમારું એમ માનવું છે કે બર્થડે, એનિવર્સરી જેવા પ્રસંગોના મોજ શોખમાં પૈસા વાપરવા કરતા આપણે એને ગૌ સેવામાં આપી દઈએ, જેનાથી પશુઓની સેવા થાય। અને ઘણા બધા લોકોએ આ માર્ગ અપનાવ્યો પણ છે। સેવા કર્યા બાદ અમે ક્યારે શેરડીનો રસ પીએ, જેનાથી શક્તિ મળે, જેનાથી અમે જંગલમાં કીડિયારું પૂરવા જઈએ અને આ રીતે કીડીઓની પણ સેવા કરીએ। આ રીતે સેવા કર્યા બાદ અમે ઘર જવા નીકળી જઈએ। તો આ હતી એક ઝલક અમારી સેવાની। આશા કરું છું તમને અમારું સેવા કાર્ય ગમ્યું હશે। જય ગૌ માતા।